એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મહામા ગાનાના નાગરિકો અને સરકારનો ઉષ્માભર્યો આભાર માન્યો અને કહ્યું કે મને વિશ્વાસ છે કે સાથે મળીને આપણે આપણા નાગરિકો માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવીશું। કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે યાત્રિકોનો પહેલો સમૂહ પવિત્ર ગુફામાં પહોંચ્યો હતો। ભક્તોએ હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નારા લગાવ્યા હતા। અમરનાથ ગુફામાં પૂજારીઓએ શિવલિંગની પહેલી આરતી કરી। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે। ખાસ કરીને સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકથી વરસાદ સતત ચાલુ છે। ભારે વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થયાના સમાચાર છે। બનાસકાંઠાના વડગામ, પાલનપુર, અમીરગઢ, ધાનેરા, દાંતીવાડામાં ભારે વરસાદ ખાબક્યો। પાલનપુર અને વડગામમાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહ્યો છે ભારે વરસાદ। કુનિહાર સિમલા રોડ પર ભૂસ્ખલનના કાટમાળ નીચે 2 ટ્રક ફસાઈ હતી, જેને કારણે ટ્રાફિકમાં ભારે અવરોધ ઊભો થયો। ઉત્તરાખંડમાં અલકનંદા નદી વહી રહી છે ભયજનક સપાટી પર। કેદારનાથ ધામ યાત્રા અસ્થાયી રૂપથી કરવામાં આવી છે સ્થગિત। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। રાજકોટના રાજમાર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા। વરસાદી પાણીને લઈને ઘણા રાહદારીઓના વાહનો બંધ પડતા સ્થાનિકોએ મદદે પહોંચ્યા હતા અને હાલાકીનો સામનો કરતા રાહદારીઓને મદદ કરી હતી। સાબરકાંઠાના ખેડબ્રહ્મા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હરણાવ નદી પર બનાવવામાં આવેલા ખેડવા જળાશયનો એક ગેટ ખોલવામાં આવી 450 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। બનાસકાંઠામાં ભારે વરસાદ થતાં ભારતમાલા પ્રોજેક્ટની દુર્દશા સામે આવી છે। પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા હાઈવે પર સાતલપુરથી સુઈગામ વચ્ચેનો 30 કિલોમીટરનો રસ્તો ધોવાયો છે, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। આ હાઈવે બન્યાના 4 મહિનામાં જ ડામર ઉખડી જતા તંત્રની પોલ પણ ખુલી છે। સુરેન્દ્રનગર શહેરમાં છેવાડાના વિસ્તારમાં મહાનગરપાલિકા હોવા છતાં વિકાસથી વંચિત સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધા માટે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં પણ રોડ, રસ્તા અને પાણીની સુવિધા ન મળતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી હતી। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।